અમદાવાદના હાથીજણ ગામે આવેલ લાલ ગેબી આશ્રમ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે લાલ ગેબી આશ્રમ હાથીજણ, જેને અમરધામ પણ કહેવામાં આવે છે. આ આશ્રમ લાલ બાપા દ્વારા વર્ષ 1972માં બનાવવામાં આવ્યું હતું. આ આશ્રમમાં રામદેવ પીર બાપાનું મોટું મંદિર આવેલું છે. આજે ભાદરવા સુદ બીજને અને રામદેવ પીર બાપાના નોરતા ચાલુ છે, તો હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. આ આશ્રમમાં નવગ્રહના મંદિર પણ આવેલા છે. જો તમે બહારથી આ આશ્રમમાં દર્શન કરવા માટે આવો છો તો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને તમે પ્રસાદ લઈ શકો છો. આ મંદિર રોજ સવારે 6 વાગ્યાથી અને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તો આ છે રામદેવ પીર બાપાનું મંદિર, અને આ મંદિરનું એક ખાસ સૂત્ર છે સેવા, ભક્તિ અને સદાવ્રત. અને આ મંદિરમાં આરતી સમયે મોર મંદિરની ટોચ પર આવીને બેસે છે, જે રામદેવ પીર બાપાનું સાક્ષાત પરચાનો પુરાવો છે. અને જો તમે પણ લાલ ગેબી આશ્રમ બાજુથી નીકળ્યા હોય તો દર્શન કરવા જવાનું ભૂલતા નહીં. તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટમાં જય રામદેવ પીર બાપા લખવાનું ભૂલતા નહીં હો વાલા. જય રામાપીર.